આજે તો જમવામાં શું બનાવું તે વિચારીને છેલ્લે મેં દાળ ભાત જ ઓપ્શન પસંદ કર્યા. કોઈ ઓપ્શન ના હોય ને એટલે દાળ ભાત જ બનાવી દેવાના. સાઈડ પર બનાવું છું સરગવાનું શાક, બહુ જ સિમ્પલ રીતના. અને મારી સાસુ જ્યુસની તૈયારી કરે છે. તો આજે તો અમે 3 જણા પીવાના છે એટલે 3 આમળા લીધા છે અમે એક બીટ સાથે. અને એક બાજુ સરગવો મેં બહુ જ સિમ્પલ રીતે બનાવું છું. જો તમને રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો. કેમ કે રેસીપી તો બહુ બધી યુટ્યુબ પર મળશે, પણ મારી રેસીપી એટલા માટે ખાસ છે કારણ કે મને કશું જ બનાવતા નહોતું આવડતું અને મેં બહુ જ ઇઝી રીતના શીખી છું. એટલે હું કહું છું કે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ કરજો. રાતે થોડું દૂધ બચ્યું હતું તો મેં વિચાર્યું કે દહીં એમ પણ મોરવાનું છે તો લાવ થોડું મોરવી દઉં. અને એક બાજુ ઢેબરાનો લોટ પણ બાંધી દીધો છે મેં. મારા હસબન્ડ કહે છે કે આજે ટિફિનમાં એ ઢેબરા લઈ જશે, તો ઢેબરા અને દહીં બહુ જ સરસ લાગે, ટ્રાય કરજો. તો એક બાજુ મેં થોડું દહીં પણ મોરવી દીધું છે. અને મેં પહેલી વાર બપોરે દિવસે મોરવું છું, તો જોઈએ એ થાય છે કે નહીં. કેમ કે આ સુધી તો રાતનું સાંભળ્યું છે મેં, પણ જોઈએ હવે. અને એક બાજુ વિશ્વા પણ સ્કૂલેથી આવી ગઈ છે, તો હવે એને પણ યુનિફોર્મને બધું ચેન્જ કરવાનું જાતે શીખી ગઈ છું, એટલે મારે થોડું સારું પડે છે. જેમ જેમ બાળક મોટું થાય ને તેમ એને બધું જાતે કરવા દે ને તો વધારે સારું. તો હવે ઢેબરા બની ગયા તો મારી દાદી ટેસ્ટ કરવા આવી ગયા. ને કંઈ પણ ખાશે, હજુ તો જીભને અડશે ત્યાર પહેલાં જ મને કહી દેશે બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. સારું કહેવાય. ગમે એવું બને પણ એ મને એમ જ કે બહુ મસ્ત છે. મારા હસબન્ડનું ટિફિન મેં પેક કરી દીધું છે. અને એક બાજુ મને પણ ભૂખ લાગી તો વિચાર્યું દહીં અને ઢેબરું હું પણ ખાઈ લઉં. તો મારા હસબન્ડ હવે જાય છે, પણ આદિ અને વિશ્વા જીદ કરતા હતા એટલે એમને કાંટો મરાવી દીધો. ને હવે જોબ પર જશે. અને આદિ અને વિશ્વા જ્યારે પણ એ જાય ને તો એક જ જીદ કે પપ્પા એ કાંટો મરાવી દો મને, ને મરાવી દે છે એમને, એટલે ખુશ થઈ જાય છે લોકો. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. પ્લીઝ મારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જો મારા પ્લાન્ટ બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ.